વેલકમ ટુ એજ્યુકેશન ક્લાસ એન્ડ જય દ્વારકાધીશ. પુષ્પીમાં આજે એમએસ બેન્ચની અંદર બરાબર એમએસ બેન્ચના તમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી એટલે તમારા સિનિયર કહેવાય કે અત્યારે હાજર છે. આપણે હિસ્ટ્રીની અંદર સિક્કા, તો સૌથી પહેલા સિક્કા પદ્ધતિનો અમલ બ્રિટિશ શાસનકાળમાં જ્યારે ભારતમાં શાસન થયું સિક્કા પદ્ધતિનો અમલ ક્યાંથી થયો છે? 1834 થી સિક્કા પદ્ધતિ ચાલતી આવી છે. અને ત્યારબાદ સૌથી પહેલા એ પૂર્વે એટલે પહેલા આ જે મુગલ બાદશાહ નો જે સમયગાળ છે એમાં જે સિક્કા છે એ કયા સિક્કાનો એ વખતે સમાવેશ થતો? ડાંગ અને રૂપિયાના જે સિક્કા હતા બરાબર એનો સમાવેશ એ વખતમાં થતો હતો. પછી કંપની શાસન સમયે એક તો સોનાના ગીની, ત્યારબાદ ચાંદી અને તાંબાના સિક્કાનો અમલ એ કંપનીના શાસનકાળ દરમિયાન શરૂ થયો. જ્યારે કંપનીનું શાસન શરૂ થયું ભારતમાં ત્યારે સોનાના ગીની પ્રકારના, ચાંદી અને તાંબાના સિક્કાનો ત્યાંથી અમલ થયો. ત્યારબાદ તાજના શાસન એટલે કે બ્રિટિશનું જ્યારે ભારત પર સંપૂર્ણ શાસન શરૂ થઈ ગયું ત્યારે રાણી વિક્ટોરિયાની છબીવાળા અને વિક્ટોરિયા ક્વીન લખેલા સિક્કા પણ ખૂબ પ્રચલિત બન્યા. અને એડવર્ડ સાતના જે સિક્કા જે છે એ ભૂરિયા રાજાના સિક્કા તરીકે પણ ઓળખાતા હતા. એમાં રાજા જ્યોર્જ પંચમના સિક્કા એ તાજ અને શાહી પોશાકવાળા પ્રચલિત હતા. કે રાજા જ્યોર્જ જે છે એના જે પંચમના સિક્કા એમને જે આ ખાસ કરીને જે સિક્કાવાળો ટોપિક છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આમાંથી પ્રશ્ન પૂછાય છે. તલાટી હોય ક્લાસ બરાબર તો એ પણ જીકે માટેના જરૂરી છે. જે રાજા જ્યોર્જ હતા એ પંચમ સિક્કાના તાજ અને શાહી પોશાકવાળા સિક્કા પ્રચલિત બન્યા. ભારતમાં જે બ્રિટિશ પ્રાંત હતા, બ્રિટિશ પ્રાંત એટલે બ્રિટિશોએ જે પ્રદેશો ઉપર કબજો કરી લીધો એ બ્રિટિશ પ્રાંત થઈ ગયો. એમાં બ્રિટિશ સિક્કાઓ એ લોકો ચલાવતા હતા. અને આપણા ભારતની અંદર સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, વડોદરા, ગુજરાતના જે પ્રદેશો છે ત્યાં એના જે રાજાઓ છે ત્યાં અને ભારતના બીજા રાજાઓ પણ છે એ દેવનાગરી લિપિમાં સિક્કા ચલાવતા. કઈ લિપિમાં? દેવનાગરી લિપિમાં. બરાબર છે. તો આ જે છે સિક્કા ઇતિહાસ છે કે જેના દ્વારા આપણે સિક્કાઓ દ્વારા એ વખતનો ઇતિહાસ જે છે સિક્કાઓ એ જાણી શકીએ છીએ. બરાબર. તો આમાં આટલું રાખીએ છીએ. બરાબર. જય દ્વારકાધીશ. આની પ્રેક્ટિસ કરતા રહો.